નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અને જીએસટીવી દ્વારા પ્રસારિત કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં આપ બધાએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને સેમિકન્ડક્ટર વિશેની માહિતી મેળવી છે. આજના આ આપણા એપિસોડમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની માહિતી મેળવવાના છીએ. ધોરણ 12માં ચેપ્ટર નંબર 3માં વિદ્યુત ચુંબકીય તરંગોને લગતી માહિતી આપેલી છે, જેનું પરીક્ષાના સંદર્ભમાં ગુણભાર આયોજન 10 માર્ક્સ છે. શું છે આ વિદ્યુત ચુંબકીય તરંગો? સૂર્યમાંથી આવતા જે કંઈ તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. સૂર્યમાંથી આવતી ઉર્જા એ સતત ઉર્જા છે. આપણે અભ્યાસની અનુકૂળતાના સંદર્ભમાં એનો એક વર્ણપટના સંદર્ભમાં અભ્યાસ કરીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે આ પ્રકારે વર્ણપટમાં વિભાજિત કર્યો છે. ગેમા કિરણો, ક્ષ કિરણો, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ પ્રકાશ, માઇક્રો તરંગો, ટૂંકા તરંગો, લાંબા રેડિયો તરંગો. અહીં ચોક્કસ પ્રકારે 19મી સદીની શરૂઆતમાં મેક્સવેલ નામનો એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયો. આ વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉજળો પણ ટૂંકો એક ઇતિહાસ છે. મેક્સવેલે તે સમયના વિદ્યુત અને ચુંબકત્વને લગતા પ્રયોગો જેવા કે એમ્પિયરનો નિયમ, ફેરાડેનો નિયમ, ગાઉસનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે એ હકીકતોને વિકલ સમીકરણના સ્વરૂપમાં રજૂ કર્યા. એ રજૂઆત વખતે તેણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સમમિતિના સંદર્ભમાં આ વિકલ સમીકરણોને તપાસ્યા. એ તપાસતા માલુમ પડ્યું કે એમ્પિયરના સમીકરણમાં કોઈક એક પદ ખૂટે છે. એણે એ ખૂટતા પદને ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે કે સ્થાનાંતર પ્રવાહના સ્વરૂપમાં રજૂ કર્યું. મેક્સવેલની આ રજૂઆત માત્ર ગાણિતિક રજૂઆત હતી. એણે જે કંઈ વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમાસ તરંગો એટલે કે પરિણામી તરંગો છે તેમ કહી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગોની માત્ર ગાણિતિક રજૂઆતને જો પ્રાયોગિક સમર્થન ન મળે તો તે સ્વસ્વીકૃત બની શકે નહીં. તેમના ગુજરી ગયા સુધીના અંતિમ સમય સુધી એમની તીવ્ર ઈચ્છા હતી કે કોઈક એક વૈજ્ઞાનિક કે જે તેને આ બાબતને પ્રાયોગિક અનુમોદન આપે. તેમની રજૂઆત પછીના 32 વર્ષે હર્સ નામના વૈજ્ઞાનિકે તેને પ્રાયોગિક અનુમોદન આપ્યું. અહીં પહેલા ચાર્ટમાં હર્ઝના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ દર્શાવી છે. ચોક્કસ પ્રકારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે ઇન્ડક્શન કોઇલ. ઇન્ડક્શન કોઇલની મદદથી ખૂબ ઉચ્ચ મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી શકાય છે. Q1 અને Q2 બે ધાતુના સળિયા છે જે કેપેસિટર તરીકે વર્તે છે. M અને N બે ધાતુના સળિયા છે કે જે ઇન્ડક્ટર તરીકે વર્તી રહ્યા છે. Q1 ઉપર ઇનિશિયલી શરૂઆતમાં ઋણ વીજભાર છે અને Q2 ઉપર ધન વીજભાર છે. Q1 અને Q2 પર રહેલા આ સ્થિર વીજભારોને લીધે અવકાશમાં બિંદુ C અને D બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની કંઈક અસર મળે છે. આ જે કંઈ ગોઠવણ છે એ ગોઠવણને આપણે LC દોલક પરિપથ અથવા તો હર્ઝિયન ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. અહીં ચોક્કસ પ્રકારે Q1 અને Q2 વીજભારોની બિંદુ C પાસે અસર હોય એ વિદ્યુત ક્ષેત્રની અસર વધારે હોય, જ્યારે D બિંદુ પાસે અસર પ્રમાણમાં ઓછી થતી જાય તે સંદર્ભમાં E સદિશની લંબાઈ અહીં વધારે અને અહીંયા E સદિશની લંબાઈ ઓછી દર્શાવેલ છે. Q1 પરથી ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન જેવો સ્પાર્ક ગેપમાં સ્પાર્ક પસાર થશે કે એ Q1 તરફથી Q2 તરફ વહન પામે છે. અહીં એક પ્રકારનો ઇલેક્ટ્રોન પ્રવાહ રચાય છે. એ ઇલેક્ટ્રોન પ્રવાહને લીધે નિર્મિત વિદ્યુત પ્રવાહને કારણે આ અવકાશમાં બિંદુ C અને D બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. દેખીતી રીતે જોઈ શકીએ છીએ કે ક્રોસ વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમતલને લંબ રૂપે અંદર દાખલ થતી દિશામાં છે. અહીં E સદિશ અને B સદિશ પરસ્પર લંબ છે, જ્યારે પ્રસરણની દિશા E અને B થી બનતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધીએ તો E ક્રોસ B ની દિશા એટલે ચુંબકીય પ્રસરણની દિશા મળી શકે. ચોક્કસ પ્રકારે Q1 પર એક અર્ધચક્ર પસાર થાય એટલે Q1 પરનો સમગ્ર ઋણ વીજભાર Q2 ગોળા તરફ અને Q1 ઉપર ક્રમશઃ ઋણ વીજભાર ઓછો થતો જાય છે, જ્યારે Q2 ઉપર ધન વીજભાર ઓછો થતો જાય છે.
સમયના ચોક્કસ અંતરાએ Q1 અને Q2 ગોળા પરની ધ્રુવીયતા એટલે કે પોલારિટી સમગ્ર ઉલટાઈ જાય છે. અહીં ચોક્કસ પ્રકારે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૂચન કર્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો તત્કાલ અસ્તિત્વમાં આવતા નથી. એટલે કે દોલક પરિપથની નજીકના વિસ્તારમાં આ પ્રકારે આપણને ઇન્ડક્ટિવ ઘટકો અને દોલક પરિપથથી દૂરના વિસ્તારમાં આપણને આ પ્રકારના ઉત્સર્જિત ઘટકો મળે છે. હર્ઝની રજૂઆત પછી 7 વર્ષ પછી કલકત્તાના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગશાળામાં 5 મિલીમીટરથી 25 મિલીમીટરની તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન કર્યું. અને તે જ સમયે ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ માઇલો સુધીની તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રાયોગિક રીતે હાંસલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. અહીં ઇન્ડક્ટિવ અને ઉત્સર્જિત ઘટક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીએ, જે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. દોલક પરિપથની નજીકના વિસ્તારમાં E સદિશ અને B સદિશ વચ્ચેનો કળા તફાવત π/2 જેટલો હોય છે અને તેમના મૂલ્યમાં ખૂબ ઝડપી વધારો 1/r³ સૂત્ર અનુસાર હોય છે. એટલે કે જેમ જેમ દોલક પરિપથથી દૂર જતા જાઓ છો તેમ તેમ ક્રમશઃ r વધતો જાય છે. આ ઘટકોને ઇન્ડક્ટિવ ઘટકો કહીએ છીએ, જ્યારે દોલક પરિપથથી દૂરના વિસ્તારમાં E અને B સદિશો સમાન કળામાં હોય છે, એટલે કે તેમના વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. તેમના મૂલ્યમાં થતો ઘટાડો પ્રમાણમાં ધીમો હોય છે, જે 1/r સૂત્ર અનુસાર હોય છે, જેને આપણે ઉત્સર્જિત ઘટકો કહીએ છીએ. આમ ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં સતત આગળ વધતા દેખાય છે. અહીં ચોક્કસ પ્રકારે આ મેક્સવેલ અને હર્ઝની રજૂઆત પછી કહ્યું તે મુજબ માર્કોની સુધી વૈજ્ઞાનિકોએ આખો ટૂંકો અને ઉજ્જવળ એવો આ હર્ઝના પ્રયોગને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન સમજાવેલ છે. વિદ્યુત ચુંબકીય તરંગોની અમુક ખાસ લાક્ષણિકતાઓ છે. તે પૈકીની જો પહેલી લાક્ષણિકતા જોતા હોઈએ તો મેં કહ્યું તે મુજબ E સદિશો કે જે સદિશો અને B સદિશો 2 પરસ્પર લંબ રૂપે હોય છે અને E×B ની દિશા કે જે તરંગ પ્રસરણની દિશા છે. અહીં ધારો કે E સદિશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ y અક્ષને સમાંતર હોય તો તેનો EY ઘટક બરાબર E0 sin ωt - kx લઈ શકાય. અહીં EY ઘટક અશૂન્ય મળશે, જ્યારે EX અને EZ ઘટક શૂન્ય મળતો હશે. સદિશ E દર્શાવતા હોઈએ તો E સદિશ બરાબર EY × j કેપ કહી શકાય, જ્યાં EY ની કિંમત મૂકતા હોઈએ તો E0 sin ωt - kx × j કેપ કહી શકાય. B સદિશ કે જે વિદ્યુત ચુંબકીય તરંગો માટેનો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો સદિશ છે, તે B સદિશ બરાબર BZ × k કેપ કહી શકાય. અહીં તેના BX અને BY ઘટકો શૂન્ય થશે, જ્યારે BZ ઘટક અશૂન્ય થવો જોઈએ. BZ ની કિંમત મૂકતા હોય B0 sin ωt - kx અને ઇન્ટુ થઈ ગયો તો k કેપ. આપણે અગાઉથી જાણીએ છીએ તે મુજબ C કે જે મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે, જેનું સૂત્ર C બરાબર 1/√μ0ε0 છે. μ0 એ મુક્ત અવકાશમાં પરમિએબિલિટી છે, જ્યારે ε0 એ મુક્ત અવકાશની પરમિટિવિટી છે. જો મુક્ત અવકાશને બદલે કોઈક માધ્યમને પસંદ કરવામાં આવે તો આ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ v બરાબર 1/√με કહી શકાય, જ્યાં મ્યુને આપણે કહીશું કોઈ જે તે માધ્યમની પરમિએબિલિટી અને એપ્સિલોનને કહીશું જે તે માધ્યમની પરમિટિવિટી. અગાઉ આપણે સેમિસ્ટર 3માં સાપેક્ષ પરમિએબિલિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ μr μ/μ0. અને તે જ રીતે સાપેક્ષ પરમિટિવિટી εr ε/ε0, જેને આપણે k વડે પણ દર્શાવીએ છીએ. જો આ બંને સૂત્ર પરથી કરતા બનાવતા હોઈએ મ્યુને તો મ્યુ બરાબર મળશે μr × μ0, એપ્સિલોન બરાબર મળશે εr × ε0. આ મ્યુ અને એપ્સિલોનની કિંમત આપણે આ સમીકરણમાં મૂકતા હોઈએ તો મળે પદ v = 1/√μ0 μr × ε0 εr.
પણ તમે અગાઉથી જાણો છો સમીકરણ તે મુજબ c બરાબર 1/√μ0 એપ્સિલોન 0, તો એ કિંમત મૂકતા જઈએ c ની તો નેક્સ્ટ પદ મળશે v બરાબર c/√μr એપ્સિલોન r અથવા તો c/√μr ઇન્ટુ k કહી શકાય. ઈટા બરાબર c/v સૂત્ર આપણે જાણીએ છીએ, જેમાં આ v ની કિંમત અહીંયાથી મૂકતા હોવ તો c કેન્સલ થતા પદ ઈટા બરાબર √μr ઇન્ટુ k મળી શકે. અહીં ચોક્કસ પ્રકારે જે કંઈ વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં પસાર થતા જાય છે તેમ તેમ ઉર્જાનું પણ માધ્યમમાં પ્રસરણ થતું જાય છે. જો કોઈક એક વિદ્યુત ચુંબકીય તરંગ ડેલ્ટા યુ જેટલી ઉર્જા સાથે સપાટી પર અથડાય છે તો એ સપાટી ઉપર દબાણ પેદા કરે છે. સપાટીની અંદર ધારો કે ડેલ્ટા યુ જેટલી ઉર્જા ડેલ્ટા ટી જેટલા સમયમાં સંપૂર્ણપણે શોષાઈ જતી હોય તો ચોક્કસ પ્રકારે સપાટી કંઈક વેગમાન પ્રાપ્ત કરતી હોવી જોઈએ. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સપાટી પર અથડાઈને સપાટીને કંઈક વેગમાન આપે છે. સપાટીને પ્રાપ્ત થતું વેગમાન ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય સી સૂત્ર વડે દર્શાવી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગ હોવાથી અને તે એક પ્રકારના માધ્યમને અનુલક્ષીને માધ્યમમાં પસાર થતા તરંગો પણ ગણી શકાય. અહીં ચોક્કસ પ્રકારે વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર જો આપણે જોતા હોઈએ તો ઉર્જા ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ ρe વત્તા ρb કહી શકાય. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના પ્રયાસ બાદ વિદ્યુત અને ચુંબકીય બે શાખાઓ કે જે અલગ અલગ શાખાઓ હતી એ બે શાખાઓ વચ્ચે એક્ય સધાયું. એ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા છે તે શૂન્ય અવકાશમાં જેનો વેગ પ્રકાશના વેગ જેટલો જ હતો. એ તરંગોનું સ્વરૂપ તરંગ સમીકરણ જેવું જ હતું. એટલે એ પરથી પ્રસ્થાપિત થયું કે વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ પ્રકાશના વેગ જેટલો જ છે. અહીં આપણે સેમિસ્ટર 3ના ચેપ્ટર 1 અને 2માં ρe અને ρb ને લગતા સૂત્રો મેળવી ચૂક્યા છીએ. ρ ઇઝ ઇક્વલ ટુ ρe વત્તા ρb માં ρe ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર છે, જ્યારે ρb ઇઝ ઇક્વલ ટુ b²/2μ0 છે. ઓલરેડી હમણાં અહીંયા સૂત્રની વાત કરી તે મુજબ c બરાબર 1/√μ0 એપ્સિલોન 0, તો એનો વર્ગ જો કરતા હોઈએ તો c² બરાબર 1/μ0 એપ્સિલોન 0 કહી શકાય. 1/μ0 ને જો કરતા બનાવતા હોઈએ તો મળશે c² ઇન્ટુ એપ્સિલોન 0. જો e અને b નો ગુણોત્તર લેતા હોઈએ તો e બાય b નો ગુણોત્તર પ્રકાશના વેગ જેટલો મળે છે. આનું અર્થઘટન થાય e સદિશનું મૂલ્ય અને b સદિશનું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સદિશનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશના વેગ જેટલો મળે છે. જો એ બંને આવર્ત વિધેયો હોય, સાઇન અને કોસાઇન વડે એને આપણે દર્શાવી શકતા હોઈએ તો BRMS બરાબર ERMS બાય c લખી શકાય. ચોક્કસ પ્રકારે ρ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ ERMS સ્ક્વેર એ પદ યથાવત. બી ને બદલે કિંમત મૂકીએ છીએ ERMS નું સ્ક્વેર બાય c² બાય 2 હતો તેમનો તેમ 1/ε0 ના બદલે મૂકી દીધો એપ્સિલોન 0 ઇન્ટુ c². બંને સેમ ટર્મ દેખાય છે. બંને પદો જો સમાન હોય તો ચોક્કસ પ્રકારે અડધું અને અડધા પદનો સરવાળો કરીને આ પદ મેળવી શકાય છે. ρ બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ ERMS નું સ્ક્વેર. અહીંયા આગળ જે આપણે BRMS ને કરતા બનાવ્યો છે તેના બદલે જો ERMS ને કરતા બનાવતા તો ERMS બરાબર BRMS ઇન્ટુ c કહી શકાય. એટલે કે જો અહીંયા ERMS ની કિંમત મૂકતા હશો તો બધા જ પદો BRMS ને સંલગ્ન મળતા હોવા જોઈએ. ρ નું સૂત્ર મેળવ્યું એપ્સિલોન 0 ઇન્ટુ ERMS નો સ્ક્વેર, તો તે જ રીતે ρ નું બીજું સૂત્ર BRMS નો સ્ક્વેર બાય એપ્સિલોન 0 પણ મેળવી શકાય. આ બંને પદો ઉર્જા ઘનતાને લગતા છે. આઈધર એ ERMS ના સ્વરૂપમાં હોય ઓર એ BRMS ના સ્વરૂપમાં મેળવી શકાય. ઉર્જા ઘનતાનું જો આ સૂત્ર આપણે જાણતા હોઈએ તો અહીંયા એક તીવ્રતાને લગતી લાક્ષણિકતા છે જેનું સૂત્ર છે I બરાબર ρ ઇન્ટુ c, જ્યાં ρ કહી દીધું તે મુજબ વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા છે. જ્યાં ρ ની કિંમત મૂકતા હોઈએ
એપ્સિલોન 0 ઇન્ટુ ERMS નો સ્ક્વેર, તો પદ મળશે I બરાબર એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર ઇન્ટુ C. વ્યાખ્યા આવે I ની તીવ્રતાની. આપેલી સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સપાટીને લંબ રૂપે આપાત થતી જે કંઈ ઉર્જા છે તે ઉર્જાને જ આપણે કહીએ છીએ જે તે વિકિરણની તીવ્રતા. ફરીથી રિપીટ કરું, સપાટી ઉપર સપાટીને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી અથવા તો આપાત થતી વિકિરણ ઉર્જાને આપણે કહી શકીએ છીએ આપેલા વિકિરણની તીવ્રતા. તીવ્રતાને સંદર્ભમાં આ લાક્ષણિકતાને લગતું મહત્વનું પદ મળી ગયું. હવેની વાત કરીએ તો મેં કહ્યું તે મુજબ વિદ્યુત ચુંબકીય તરંગો સતત છે. તમે મને અને આપણે આ સર્વ સૃષ્ટિને નિહાળી શકીએ છીએ. એના માટે વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટ પૈકીનો દ્રશ્ય પ્રકાશ જવાબદાર છે, જે દ્રશ્ય પ્રકાશ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવે છે. અહીં ચોક્કસ પ્રકારે આપણે અભ્યાસની સરળતા ખાતર વિદ્યુત ચુંબકીય તરંગોને આ વર્ણપટમાં વિભાજિત કર્યો છે. ઊંધેથી જતા જઈએ તો આ ગેમા કિરણો, આ દર્શાવી દીધા તે ક્ષ કિરણો, આ છે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, ઇન્ફ્રારેડ તરંગો, માઇક્રો તરંગો અને રેડિયો તરંગો. આ રેડિયો તરંગમાં ટૂંકા અને લાંબા બંને પ્રકારના રેડિયો તરંગો હોઈ શકે છે. અને શોર્ટમાં આ સૂત્રથી આપણે યાદ રાખીએ છીએ. 2 માર્ક્સના પ્રશ્નમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વર્ણપટ જણાવી કોઈ પણ 2 વિશે વિસ્તૃત સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રકારને અનુરૂપ જો વિસ્તાર જાણતા હોઈએ તો રેડિયો તરંગનો વિસ્તાર છે 0.1 મીટરથી વધારે, જ્યારે માઇક્રોવેવનો વિસ્તાર છે 0.1 મીટરથી 1 મિલીમીટરના ક્રમનો. ઇન્ફ્રારેડનો વિસ્તાર છે 1 મિલીમીટરથી 700 નેનોમીટરના ક્રમનો અને અલ્ટ્રાવાયોલેટનો વિસ્તાર છે 400 નેનોમીટરથી 1 નેનોમીટરના ક્રમનો. ક્ષ-કિરણ 1 નેનોમીટરથી 10⁻³ નેનોમીટરનો વિસ્તાર ધરાવે છે, જ્યારે ગેમા કિરણોનો વિસ્તાર 10⁻³ નેનોમીટરથી પણ ઘણો જ વધારે છે. ઉપયોગિતાની વાત કરીએ તો રેડિયો તરંગો કે જે તરંગો ચોક્કસ પ્રકારે વાહક એન્ટીનામાંથી ઇલેક્ટ્રોનની પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે, આ એનું ઉદ્ભવ સ્થાન છે, જેનો ઉપયોગ આપણે કમ્યુનિકેશન સિસ્ટમમાં અત્યારે ઘણા જ મોટા પાયે કરીએ છીએ. રેડિયો તરંગો અને ટીવીના પ્રસારણ માટે આ રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે માઇક્રોવેવ, જેનો ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રો અને ગન ડાયોડ વગેરેમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય, એનામાંથી એને ઉત્પન્ન કરીએ છીએ અને આગળ જતાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ફ્રારેડ તરંગો, જેને આપણે પારરક્ત તરંગો કહીએ છીએ, પૃથ્વીની સપાટી ઉપર જે કંઈ ગરમી છે એ ગરમી જળવાઈ રાખવા માટે આ ઇન્ફ્રારેડ તરંગો જવાબદાર છે. અહીં કહ્યું તે મુજબ અણુ અને પરમાણુના દોલનો, પરમાણુની અંદરની કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ વગેરેને અનુરૂપ અહીંયા આ ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન થતા હોય છે. નેક્સ્ટ કીધું તે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ કે જેને કહીએ છીએ પારજાંબલી તરંગો, જે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક છે. આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને રોકી રહ્યા છે તે ઓઝોન સ્તર છે, પણ હું અને તમે જાણીએ છીએ તેમ પ્રદૂષણના સંદર્ભમાં ઓઝોન સ્તરમાં અત્યારે ઘણું બધું ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે અને જેને લીધે આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપણને નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ક્ષ-કિરણો કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ હાડકાની તિરાડ, જેને એક્સરે પડાવીએ છીએ ત્યારે હાડકાની તિરાડ કે શરીરની અંદર રહેલી કોઈ પણ નાની બારીક એવી ખામીને નિહાળી શકાય છે. ગેમા કિરણો કે જે ગેમા કિરણોનો અત્યારે કેન્સરગ્રસ્ત લોકોની સારવાર સંદર્ભમાં ઉપયોગ થઈ રહ્યો છે. દ્રશ્ય પ્રકાશ મેં કહ્યું તે મુજબ કે આપણને જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ પુરવાર કરે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટને લગતી માહિતી આપી. આખા ચેપ્ટરમાંથી આ પ્રકારે અલગ અલગ જુદા જુદા 2 માર્ક્સના પ્રશ્નો આ સંદર્ભમાં પૂછાઈ શકે છે. પહેલું કહ્યું તે મુજબ મેક્સવેલ અને મેક્સવેલની સાથે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે કંઈ વિદ્યુત ચુંબકીય તરંગોને લગતો અભ્યાસ કર્યો છે એનો ટૂંકો પણ ઉજ્જવળ ઇતિહાસ કહી શકાય. બીજી વાત કરી તે હર્ઝના પ્રયોગની ગોઠવણ આકૃતિ સાથે અહીં દર્શાવીએ છીએ તે મુજબ કે દોલન કરતા જે કંઈ વીજભારો છે એ વીજભારોને લીધે અવકાશમાં આવર્ત રીતે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રો અને આવર્ત રીતે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રોનું નિર્માણ થાય છે.
ટૂંકમાં કહ્યું તે મુજબ દોલન કરે છે વીજભાર અને એને અનુરૂપ આવર્ત રીતે વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ થયું, આવર્ત રીતે બદલાતું ચુંબકીય ક્ષેત્ર નિર્મિત થયું છે તેમ કહી શકાય. અહીં જે કંઈ દોલન થઈ રહ્યા છે, વીજભાર જે દોલન કરી રહ્યા છે એની આવૃત્તિ અને ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ બંને સમાન હોય છે, જેને આપણે C બરાબર F લેમ્બડા સૂત્ર દ્વારા દર્શાવી શકીએ છીએ. બીજી વાત કહી તે 2 માર્ક્સનો પ્રશ્ન. ઇન્ડક્ટિવ ઘટક અને ઉત્સર્જિત ઘટક, દોલક પરિપથની નજીકનો વિસ્તાર કે જેને આપણે કહીએ છીએ ઇન્ડક્ટિવ ઘટક અને દોલક પરિપથથી દૂરનો વિસ્તાર જેને કહીએ છીએ આપણે ઉત્સર્જિત ઘટક. ઇન્ડક્ટિવ અને ઉત્સર્જિત ઘટકમાં E અને B ના મૂલ્યમાં થતો ઘટાડો આપણે નોંધી દીધો છે. નેક્સ્ટ વાત કહી તે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, લાક્ષણિકતાના જુદા જુદા પદો અને એમાં તીવ્રતાને લગતું જુદું પદ. આ 2 માર્ક્સનો અલગ સ્વતંત્ર પ્રશ્ન જે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાનો જ એક પેટા પ્રકાર પ્રશ્ન છે, પણ એ 2 માર્ક્સમાં પૂછી શકે છે, જેનું આ સૂત્ર આપણે મેળવી દીધું છે. અને કહ્યું તે મુજબ વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટના જુદા જુદા વિભાગો અને એની ઉદ્ભવ સ્થાન, વિસ્તાર અને ઉપયોગિતાની આપણે વાત કરીએ. આખા ચેપ્ટરનું ગુણભાર આયોજન 10 માર્ક્સનું છે. તમે જો સમજીને તૈયાર કર્યું હોય તો ચેપ્ટર બહુ સરળતાથી તૈયાર થઈ શકે તે પ્રકારે છે. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ છીએ ત્યારે ચોક્કસ પ્રકારે ચેપ્ટર નંબર 5 કે જેમાં લાક્ષણિક એક્સરે વર્ણપટ અને પરમાણુ સંદર્ભમાં કંઈક વાતો કરતા હોઈશું. ફિઝિક્સ વિષય કે જે વિષયમાં જો રસ દાખવો તો તમે ચોક્કસ પ્રકારે સારા ગુણ મેળવી શકો છો. રસ દાખવીને સમજીને તૈયાર કરવામાં આવે, આયોજનથી તૈયાર કરવામાં આવે તો વિષયમાં ચોક્કસ પ્રકારે પરિણામ સારું મેળવી શકાય છે. તો આ સાથે આપણે આભાર.